पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरोर्वाक्य मोक्षमूलं गुरुकृपा एकं नित्यं विमलमचल सर्वादिसाक्षीभूतं भावार्थितं त्रिगुणरहितं सद्गुरुं नमामि। बोलो सद्गुरुदेव की जय, सनातन धर्म की जय। पधारेला सर्वे हरिगुरु संत की, बोरड़ी वाड़ी मात की जय। આજના આ પોચમ પર્વ નિમિત્તે અમારા આમંત્રણને માન આપી જે મહાપુરુષો સંતો ભક્તો અહીં પધાર્યા છે એમને સૌ પ્રથમ તો હું હૃદયથી નમન કરું છું। એમાં આજના અમારા અધિષ્ઠાન પદે મારા ગુરુવર એવા પ્રેમી ગુરુ તો ખરા જ, કારણ કે મારા અંદર જે શરૂઆતમાં મારી બાલ્ય અવસ્થાથી મને જેને અંદર સિંચન કર્યું છે, મને ભજન ગાતા શીખવાડ્યું હોય, ઢોલક વગાડતા શીખવાડ્યું હોય, તો એ મારા ગુરુ સમાન છે મૈયલ નિવાસી નરસંગ ભારતી મહારાજ। આજે એમની 90 વર્ષની ઉંમર છે। આપણે હલીએ છીએ પણ એ સવાર સુધી પલોઠી ના ખોલે। અહીંથી ચાલવું હોય તો ચાલી નહીં શકતા, શ્વાસની બહુ તકલીફ છે, બોલી પણ નહીં શકતા। જ્યારે વાણી ગાતા હતા તો આખી રાત, અને મને જે તૈયાર કર્યો છે આ તો થોડીક આજે મને એવું લાગ્યું છે હવે બાપજીને અમે કદાચ એકવાર બાપજીને મેં કહ્યું આપણી જે પોચમ છે ને 2008માં શરૂઆત થઈ ત્યારે પ્રથમ પોચમની પ્રથમ જ્યોત એમના હાથે પ્રગટ થઈ હતી, અને એના પછી બાપજી આવ્યા નહોતા ત્યારે બહુ બીમાર હતા। મેં કીધું બાપજીને કીધું એકવાર આવી જાઓ, કે હવે અવાયું નથી। મેં કીધું જો કદાચ ના આવવાનું વચન રહી જશે અને આપણને આ ખોડિયું ન મળ્યું, સુરેશ બાપજી મહારાજ માની લો કે બીજું કોઈ ખોડિયું મળ્યું અને 4 પગમાં આવી ગયા તો વચન જાય નહીં, તમારે આવવું પડશે। તમે આવો, પણ કે મારાથી અવાયું જ નથી। અને આજે તો મને સપનામાં નહોતું કે બાપજી આવશે અને સંતોનું વચન છે અચાનક આવે મારો ઈશ્વર। આજે એમને પાવન પગલાં કર્યા છે એવા અમારા નરસંગ ભારતી મહારાજ, એમની બાજુમાં ડાલીસણા નિવાસી સુરેશપુરી મહારાજ, અરે વિષ્ણુગીરી મહારાજ, વડગામ નિવાસી અમારે સુરેશપુરી મહારાજ, પાટણ નિવાસી દયારામ મહારાજ। એમને હમણાં મહારાજે વાત કરી સાહેબની, પણ એ પોલીસ ખાતામાં નોકરી પૂરી કરી, આટલા દાડા સાહેબ હતા પણ આમ કાયમથી બધા સંતોના સંગમાં હતા, એટલે છેલ્લા 1 વર્ષથી એમને મહારાજ બનાવી દીધા છે। અને એમની સેવા અને વચનના બહુ પાક્કા એમ। પાટણથી અહીંયા એક વાણી ગાવા મળે યા ના મળે, પણ પાટણથી નિવાસી જસુરામ મહારાજ, અમારે લાલભાઈ આખા વડગામ તાલુકામાં તો ઠીક છે પણ ગુજરાત રાજ્યમાં જેનું નામ છે એવા લાલભાઈ એટલે આશીષ મેવાડા। આજના આપણને તબલજીભાઈ સારા મળ્યા છે, અમારે ડાલવાણા ભક્ત મંડળ, મલેકપુર ભક્ત મંડળ, ડાલીસણા ભક્ત મંડળ, શેખ બસુનું ભક્ત મંડળ આવ્યું છે, અમારે વીરપુરા ભક્ત મંડળ। આ દરેકના હૃદયમાં બિરાજમાન એકના એક પરમાત્માને મારા જય ગુરુદેવ। સંત મહાપુરુષોએ
વાણીમાં આપણને એટલું બધું જ્ઞાન આપ્યું છે, પણ વાણી આપણને સીધી સમજાતી નથી. વાણીને સમજવા માટે જ્યાં સુધી હમણાં કહ્યું ને મહારાજે એમ સદગુરુનું જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણને વાણી સમજાય. વાણી ત્યારે સમજાય કે જ્યારે સદગુરુની કૃપા થાય કે વાણી શું કહેવા માંગે છે. અને જે વાણી છે ને એ જ મહાન શક્તિ છે. આ સંતોની વાણી જ આ જીવનની અંદર કામ કરી રહી છે. સૌ પ્રથમ પણ એ વસ્તુ જ આવી છે. કોઈએ વચન કીધો, કોઈએ વાણી કીધી, કોઈએ નાદ કીધો, કોઈએ બ્રહ્મ કીધો. જે મહાપુરુષ જેટલો સ્થિત થયો એટલે એને વાત કરી. રાધા સ્વામી મહારાજે એને ધુમાક્ત શબ્દ કીધો કે તું તારા અંદર જોઈ લે, એક ધુમાક્ત શબ્દ આવી રહ્યો છે. અને અહીં મહારાજે વાત કરી હેલીની કે હેલી કોણ રે બોલે ને કોણ સાંભળે, કોણ બોલે છે. આપણે આટલા દિવસથી વાણીમાં, સત્સંગમાં, ભજનમાં જઈએ છીએ, તો કોણ બોલે છે, કોણ આવે છે, આ દેહમાં શું આવે છે. આ દેહની અંદર જો કોઈ પણ આવવાવાળી વસ્તુ હોય ને તો એ પવન છે સાહેબ. અને જે દિવસે જશે ને એ દિવસે અનાવથી પવન જ જશે. અને એ પવન ને કબીર સાહેબે વાત કરી, શ્વાસ ઉશ્વાસ, શ્વાસ ઉશ્વાસ में राम समर ले मिथ्या श्वास मत कोई, आ न जाने इस श्वास की आवन हो या न हो. कबीर साहेब કહે છે કે તારો જે શ્વાસ ચાલી રહ્યો છે ને એ તારા શરીરના અંદર જ્યારે જાય, નાભીમાં બેસે ને એ તારું જીવન છે. અને જે બહાર આવ્યો ને એ તારું મોત છે. જો બહાર આવ્યા પછી અંદર ના ગયો તો તારાથી પછી કશું થાય એવું. આ જ્યાં સુધી અને કોઈને શું કીધું, રમતો જોગી, આ એને સમજવાનો છે ને ઓળખવાનો છે. રમતો જોગી રે એ ક્યાંથી આયો, આવી આવી અલખ એ જગાયો, વેરાગણ હું તો બની. આ એનામાં વસ્તુ પ્રાપ્ત થાય એવી નથી. પેલો જે આવે છે ને એને ઓળખો. આ કોને બનાવ્યો છે? મહાપુરુષે આને ચરખો પણ કીધો છે. પણ પવનથી બહાર કોઈ વસ્તુ છે ક્યાંથી આવ્યા? મહારાજે વાત કરી કે ભાઈ તું ક્યાંથી આવ્યો. આ બધા સંતોષ વાણીની અંદર કહે છે કે તું ક્યાંથી આવ્યો, પણ એનો ઉલ્લેખ કોઈ વાણીની અંદર કરતા નથી. સુરેશ બાપુ કા કેટલાથી આવ્યો છે, આ ક્યાંથી આવ્યો? કે ઓમ ગુરુજી શક્તિ आई, ओम गुरुजी शक्ति आई. शक्ति क्या लाई? शक्ति एक ईंड लाई. एना पड़े बे भाग. पहली रचाणी पृथ्वी ने પછી બન્યો છે આપ. સંત મહાપુરુષ પણ વાણીમાં કહે છે કે પહેલી રે રચાણી બાવે પૃથ્વી. આ પૃથ્વીનું પહેલું સ્થાન આપ્યું છે. તો એ સંતોએ આ દેહની અંદર જેમ વિજ્ઞાને આકાશ, પાતાળ અને પૃથ્વી 3 ભાગ નક્કી કર્યા હોય, એમ સંતોએ આ દેહની અંદર 3 ભાગ નક્કી કર્યા. આકાશ, પાતાળ અને પૃથ્વી. કમરથી નીચેનો ભાગ છે પાતાળ. ભક્તિ કરો પાતાળ મેં. કમરથી ગળાનો ભાગ છે પૃથ્વી છે. હર કોઈની ઉત્પત્તિ સાહેબ પૃથ્વીની અંદરથી થઈ છે. અને ગળાથી ઉપરનો ભાગ આકાશ. જો તમારે ભજન કરવું હોય, ભક્તિ કરવી હોય, પરમાત્માને મેળવવો હોય તો બધા સંતો કહે છે કે તમારે જે કરવું હોય કરો. ઉપરવાળો જોઈ રહ્યો છે લાલભાઈ. હવે આ ઉપરવાળો એ આર્ય આકાશમાં છે. અહીંથી ઉપર જે આકાશ છે ને એમાં આજ સુધીનો કોઈ રિપોર્ટ આવ્યો. આર્ય આકાશની અંદર
અને એટલે આપણે મીરાબાઈએ અને ગગન કીધું છે. એ વાગે છે રે ભાઈ વાગે છે વન રાવણ મોરલી વાગે છે. એનો નાદ આ ગગનમાં ગાજે છે વન રાવણ મોરલી વાગે છે. મીરાબાઈએ વાત કરી કે આરે ગગનની અંદર કંઈક વાગી રહ્યું છે. ભવાનીદાસ મહારાજે જંત્રી કીધી છે કે આ તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનાર કોણ છે. એ અહીંયા વાગી રહ્યો છે પણ ક્યાંથી આવ્યા? મૂળ સ્થાન આપણું કયું છે? એ સ્થાન ઉપર જવા માટે મૂળ દ્વાર કો બંધ કરો પવન ચડાવો ગગન. આ ત્રિવેણીમાં તાકી જુઓ તો જળહળે જોત રતન. આ ત્યાં પડ્યું છે રામ નામ તમે રતન જાણો પુરાણ લાવી દો પ્રેમ. રામ નામ અને રતન ત્રણ એક જ સ્થાન ઉપર છે, એક જ વસ્તુ છે. પણ સંતની વાણી છે. સંત ક્યારે છે ને એ તમને ઓગળી મૂકીને આમ ચોખ્ખું જાહેરમાં ક્યારે કોઈને નહીં અપાય, કારણ કે પડદાની વસ્તુ છે. રામ નામ તમે રતન જાણો પુરાણ લાવી દો પ્રેમ. જે ધાતુને પારસ પરસે એ બની જાય હેમ. આ મન જે ના મળ્યા, આ તો મન કોઈનું જો મળી જાય. અને ભક્તિ શા માટે કરીએ છીએ? ભક્તિ કોના માટે કરીએ છીએ? જો આ શરીર માટે આપણે ભક્તિ કરતા હોય, હમણાં સાખી બોલ્યા ને કે અરે પેલા રોગ મટી જાય. હા, રામ રામ રટતે રહો धारण राखो धीर, है ना। राम नाम की औषधि खरे खंत से खाए, अंग पीड़ा व्यापे नहीं महारोग मटी जाए. घणा एम की सीखता अमुक महाराज ने कैंसर थयो नथी, पण साखी शुं कहे छे आपणे समजता नथी. राम नाम की औषधि, राम शब्द केवो छे के औषधि छे. राम नाम की औषधि महारोग मटी जाए. आ शरीर में थाय नहीं हो, पर साचा हृदय थी जो परमात्मा की प्रार्थना होय ने तो एमां मदद तो थाय ज. पण महारोग एटले जन्म मरण नो रोग जे लागू पड़ेलो छे आपणने, आवागमन, ये रोग मटी जाए. अने ये रोग मटाड़वा माटे राम नाम छे. राम राम नहीं हो, संतोए राम राम नहीं कीधुं, राम नाम. रामनु नाम शुं अने ए नाम क्यांथी आव्युं अने ए नामने जाणवा माटे संतोए वात करी छे के आ वस्तु क्यांथी आई, तू क्यांथी आयो. तो के सोभळो पेला शून हतुं, नहोतुं कोई स्थान. आ अगम से ब्रह्म प्रगट थयो अने रूप लीधुं महाराज. एक शून्य अंदरथी परमात्माने ज्यारे आ सृष्टिनी रचना करवानी इच्छा थई, आ सृष्टिनुं दर्शन करवानी इच्छा थई, त्यारे शून्य अंदरथी थोड़ोक नीचे आयो. नीचे आयो एटले अर्ध मात्रा बन्यो, बीज. ચોખ્ખું કહું છું અત્યારે તમે ઓમને ઓળખજો. ઓમ છે ને, ઓમ એના ઉપર જે બિંદી છે આ પહેલે હતી અને એ બિંદીની અંદરથી પરમાત્માને જ્યારે આ જગતનું દર્શન કરવાની ઈચ્છા થઈ, તમે ત્યાંથી નીકળ્યા અને એ નીચે આવી એટલે અર્ધ માત્રા બીજ બન્યો. કોઈએ બીજ કીધો, કોઈએ એને વચન કીધો, કોઈએ અલીલ કીધો, કોઈએ બ્રહ્મ કીધો, કોઈએ નાદ કીધો. અને એમાંથી પછી જ્યારે નીચે આવ્યો એટલે ત્રણ માત્રા ભાઈ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. પછી આ ગુણોમાં આવ્યો. આપણે અહીંયા કહીએ કે પ્રથમ ગણપતિનું સ્થાપન કરો, પણ આપણે ગણપતિ ચિયો ગઈએ છે બોલો. તો આ ગુણોનો પતિ તો કેટલો બેઠો છે. અને સંતો કી છે ને ભાઈ ભક્તિ કરીએ તો માયા છૂટે, પણ માયા છે ને પરમાત્માના એના હાથે લગાવેલી છે. ઓમના પાછળ જે ઓકળો છે ને એ ઈશ્વરની માયા છે સાહેબ.
એ સમજાય એવી છે, છૂટે એવી એ સમજાય એવી છે. જો એ સમજી જાય તો તમારા પાછળ ગમે જેટલો વાદળો ઘેરણો હોય સાહેબ, પણ પ્રકાશમાં કોઈ ફેર પડે, તમે તમારા નિજાનંદમાં મસ્તીમાં રહી શકો. અને એ વસ્તુને જાણવા માટે પણ સંત શું કરે? ઈશારો કરે. આ તો એક સાધુ મહાત્મા અને એમનો શિષ્ય બે ચાલ્યા જતા હતા અને રસ્તામાં એક સરસ એવી હરિયાળી જગ્યા જોઈ. આમ સંતને એવું થયું કે અહીંયા જો હું આશ્રમ થાપું તો મારું કામ થઈ જાય એવું છે. અહીંયા મારે જે ભજન કરવું છે ત્યાં એવી ભૂમિ એવી છે પ્રગટ. એટલે એના શિષ્ય તો એને વાત કરી કે શિષ્ય કે ચેલા બાજુના ગામમાં જા, નજીક હતું ગામ. તે કે શું કરું? કે જા મટકી લઈએ. પણ મટકી જેવી લાવવાની. કે કેવી લાવવાની? કે કાચી નહીં લાવવાની, પાકી નહીં લાવવાની, કુંભારની ઘડેલી નહીં લાવવાની. ચેલા મટકી લઈને આવે. ચેલો ઊભો રહ્યો, ના હેડ્યો. કે કઈનોય હંગાતી શું, પણ કદાચ આગો પાછો હું થયો હોય, મહારાજ ચલમની ફૂંક મારી ગયા હોય ને એવું લાગે છે. આવું તે હોય, કાચીએ ના હોય, પાકીએ ના હોય. ના હેડ્યો. ગુરુ મહારાજ કે ભાઈ જા, મટકી ના લાવો ને તો એક કામ કર, જા ચપટી લઈ જાય. પણ કે સવા શેણની ના લાય, રોડેલીની ના લાય, ઘંટીમાં દળેલી, ચૂલર વધેલી, આવી કોઈ ચપટી ના લાય. અને ચેલા તું જલ્દી ચપટી લઈને પાછો આય. ચેલા અંદર હુજ જ ના બે. ઘણા એવા હોય પાછા. મહારાજ ગમે તે કીને અત્યારે સત્સંગ ચાલુ હોય, વાણી ચાલુ હોય ને એટલે એના ગાંઠા દોમો વાળતા હોય બેઠા બેઠા. આનું કામ નથી ભજન. પહેલી વાણી પહેલા સમયથી શબ્દ કોણ કેવો શબ્દ ઉચ્ચાર્યો ને એ યાદ રહે. અને ઘેર જ્યાં પછી એનું ટ્યુશન થાય. શાળામાં બાળક ગમે જેટલું ભણો, પણ જે સાહેબને ટ્યુશન આપ્યું હોય ને એ ઘેર આવ્યા પછી ટ્યુશન ના કરે તો સફળ થાય. અહીંયા જે આપણે મેળવ્યું છે ને અત્યારે એનું રિપીટેશન જૈન ત્રત ગોદડામાં ટૂંટિયા વાળીએ તો મેળ પડ્યો નથી. ચલો ના હેડ્યો. મહારાજ કિયા નહીં જાય. કે ચેલા એક કામ કરતા ને લકડી લેતો હોય જા. પણ કે હુકી ના લાવજે, લીલી ના લાવજે, કુહાડીથી કાપેલી ના લાવતો. ચેલા લકડી લઈને આવે તોય ના હેડ્યો. આ કે મહારાજ મારાથી કોઈ મેળ પડ્યો? આ તમે જે કહો છો ને એ ભોંગ પીન બોલો છો, આમાંથી કોઈ વસ્તુ છે હોય? કે મૂર્ખા મારે આશ્રમ કરવો છે, હોય ધૂણો દખાવવો છે, તે મુહૂર્ત કરવું છે, નારિયેળ લઈ આવે. એટલે આ સંતોની વાત ભાષામાં આપણને ખબર પડે. નારિયેળના ઉપર સોડ્યું છે ને એ લકડી છે, હુકીએ નહીં, લીલીએ નથી, કોડીથી એને કાપેલી નથી. અંદર જે કાછલી છે ને એ મટકી છે. કે ચેલા જળ લઈને આવે. કૂવાનું ના લાવતો, વાવનું ના લાવતો, વેતુડી નદીઓનું ના લાવતો. ચેલા જળ લઈને આવે. હવે આના વધો બે દેખાદેખી આ તો ભજન કરવા ભગત થયા હોય ને એકબીજાને જોઈને તો આ જળ એવું નથી. એટલે તોરલને કહેવું પડ્યું, દેખા દેખી કરવાને જાય એ નર અધૂરિયો કહેવાય. હાથમાં દીવો લઈને કુવે પડવા જાય. આવો ને જેસલરાય આપણ હેત થકી મળીએ જી. આવા પૂરા સંતો હોય ત્યાં બળીએ. ચો બળવાનું કીધું છે? સંતના શરણમાં. અંદર જે ટોપરું છે ને એ ચપટી હતી. હવે લો કોઈના ઘરની બનાવેલી છે અને અંદર પોણી છે, ત્યાં કૂવાનું, વાવનું કે નદીનું છે. બધી વસ્તુ એક વસ્તુમાં મગાઈ પણ આ ન સમજાય એવી. એટલે આપણોને ગુરુઓ કહીના કે કર હાઈટ વર્તી આ વાત વાપરીએ છીએ પણ આપણને ઉતરતી. અને જો આ ઉતરી જાય, આધી સાખીથી શિર કટે. 10 સાખીઓ બોલો તો તમને જ્ઞાન થાય એવું નથી સાહેબ. કબીર સાહેબે કીધું છે, આધી સાખીથી શિર કટે, આખી કહો સમાય,
એક રતિ જો ઘટમાં ઉતરે તો અમર લોક લઈ જાય. સાહેબ એના માટે તો પછી બધો આખો પુરાણો અંદર લેવાની જરૂર નથી. હું અને હરી આ બે એક જગ્યાએ કદી રહે એવું નથી. આપણા અંદર કહેતો હું રે અને જો હું નીકળી જાય તો હરી આવે. પ્રેમની ગલી છે સોકડી આ દોનો સમાવે. કારણ કે જગ્યા જેવી છે કે ત્યાં બીજું કોઈ રહે એવું, તમારા સિવાય ત્યાં બીજું કોઈ રહે એવું તમારું સ્થાન ત્યાં છે. અને એ સ્થાન ઉપર જવા માટે સંતોએ આપણને આ બધા વાણીના સત્સંગના સાખીના પુરાવા આપ્યા છે. પણ આ ભક્તિ કોને કરવાની છે? જો આપણે આપણા શરીર માટે ભક્તિ કરતા હોય તો આપણું શરીર કદી રહેવાનું. કોઈ બાળી કૂટશે, કોઈ પોણીમ તરતું મૂકશે. કંઈક મહારાજો જ્ઞાનના ભંડાર લઈ લઈને સમાધિઓમાં જતા રહ્યા આજ સુધીમાં. કેટલાય શંકરાચાર્યો જ્યાં નહીં જ્યાં બાપજી. અને હાલ આ જાગતા જીવતા શંકરાચાર્યો આ રહ્યા જ છે. અત્યારે તમારે કોઈ શંકરાચાર્યનું દર્શન કરવું હોય ને તો આ બેઠા, બીજા કોઈ શંકરાચાર્ય મળે નહીં તમારે. જો કે આ ભાઈ અમે આત્મા માટે ભક્તિ કરીએ છીએ તો આત્માને ભક્તિને શું લેવા દેવા? આત્મા તો ગીતામાં કૃષ્ણ એવું કે હું અચળ અવિનાશી અજન્મા, પાણી મને ભીંજવે ના, શસ્ત્ર સેદના, અગ્નિ બાળના એવો અટલ અચળ અવિનાશી છું. એને તું જાણ. આ વસ્તુ જાણવા માટેની. અને એને શું તો ભક્તિ કોને કરવાની છે? ભક્તિઓના અંદર જે આ બધું લઈને આવ્યું છે ને મન, આ બધું વરઘોડું મને કર્યું છે. કારણ કે મન છે જ માયાનું રૂપ છે. અને એ મનને સમજી જાય. પણ હવે તો આ મનને ભક્તિ કરવાની છે પણ આ કરે એવું નહીં. પલોટી વાળીને ભજનમાં બેહન બજારમાં ફરવા જતું રહે. બોલો હું કરે? હાથમાં માળા લઈને બેસીએ, હેતરમાં જતો રહે, બેસવાની વર રાખવા. હવે આ મન હકનું રહેતું નથી. દાસી જીવણ સાહેબે ઠપકો નહીં આપ્યો. ભીમ સાહેબે દાસી જીવણ કે તું તારા મનને, તું તારા જીવને એવી જગ્યાએ ઠેરાવી દે તો તારો મેળ પડ્યો છે, નકર પડ્યો. હવે આ મનને સમજાવવું હોય તો શું કરવું પડે? તો મહાપુરુષોએ વાત કરી લાલભાઈ. સત્સંગ એ વિના મન સમજે નહીં, સુરતા નિગમ પદમાં જાય. સત્સંગ એ વિના મન સુધરે નહીં. એજ રવિ રવિ કીધે રજની નાટળે, ઉગ્યા વિના અંધારા નહીં જાય. રવિ રે ઉગ્યો ગુરુગમ જ્ઞાનનો, તેથી અજવાળા હોય. સત્સંગ એ વિના મન સુધરે નહીં. એ સો મણ યજ્ઞની લખ કોરા કાગળમાં લઈને રૂમાં અર્પાય. એ લખેલા અગ્નિથી રુદાજે નહીં. રતિ પાવકથી જલી જાય. સત્સંગ એ વિના મન સમજે નહીં. એ સત્સંગ એ વિના મન સુધરે નહીં. સંત મહાપુરુષ કહે છે કે સત્સંગ વિના મન સુધરે. આપણે અત્યારે બધા દાડો 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 કરીએ
તો આ રાત હટાવી છે. જો સવારે ઉગી જાય તો પછી રાતને કહેવું પડે એવું કે તું હવે હટી જા. એમ સદગુરુ કહે છે કે તારા અંદર જો જ્ઞાનાગ્નિ પ્રગટ થાય, જ્ઞાનનો સૂર્ય ઉગી જાય તો આ જે તિમિર છે ને જન્મો જન્મનું જે અંધારું અજ્ઞાન એ તારી જોડે એક સેકન્ડ વાર પણ ઊભું રહે એવું નથી. લખેલા અગ્નિ કે રુદ આજે નહીં, આપણે કાગળમાં પેનથી લખીએ હોમણ અગ્નિ અને લઈને પછી ગમે ત્યાં મૂકીએ તો એનાથી હળગ ખરું કે 100 મણ અગ્નિ લખો કોરા કાગળમાં અને લઈ રૂમો અળપાય કે રૂના ઢગુલામ ગાલી દો કાગળના ટુકડા, પણ લખેલા અગ્નિથી રુદ આજ. એક રતિ પાવક એક સંતનો શબ્દ જો તમારા અંદર આવી જાય, હમણાં કહ્યું તું ને, શબ્દ આર શબ્દ પાર શબ્દ સે ડગડેરિયા, શબ્દ વૈસે શબ્દ નિકાલે વહી સદગુરુ અમેરિયા. સદગુરુ કોણ હોઈ શકે સાહેબ? કોણ સદગુરુ આપણો હોઈ શકે? આ કોથળો તો પડી જવાનો છે, જે અનંત છે અને એને સંતને શબ્દ કીધો છે. એ શબ્દ અને એ જો આ સુરતી આ દેહમાંથી સદગુરુ એનું લગ્ન કરાવે. હમણાં સરસ વાત કરી હતી ઢીંગલીની, એ પણ આપણે હજી રમીએ છીએ. ઢીંગલા રમત નહીં રમણા સંતો રે ભાઈ, ઢીંગલા રમત નહીં રમણા. ડાબી બાજુ ચંદ્ર ચાલે, બાણ ચાલે છે જમણા. બાણ ચંદ્ર ભેગા મળે તો, બાણ ચંદ્ર ભેગા મળે તો એને કહીએ સુખમણા સંતો રે ભાઈ, ગલા રમત નહીં રમણા. સુખમણા તમારે બીજી કોઈ નાડીમાં બીજા કોઈ ખાતામાં સુખ આવે ને તો 500 ગ્રામ આવે, કિલો આવે, 2 કિલો આવે, પણ સદગુરુના સાનિધ્યમાં જ્યાં પછી જે અંદરનું સુખ, હમણાં આનંદની વાત કરી હતી સાહેબ, એ રીય સુખ આવે ને પછી મણે મણ આવે, એમાં કોઈ ઓછું આવે. એટલે આ સુખ મેળવવા માટે આવા સંતોનું સાનિધ્યની જરૂર છે. એવા સમૃદ્ધ કોક પુરુષના શરણમાં તમે બેસી જજો કે જો તમને આનંદ જ હોય, બીજું કોઈ હોય નહીં. હવે બાપજી તો કે હું બોલી શકતો નહીં, પણ મારા ત્યાં પધાર્યા એટલે આ બધી વાણી એમને જ ખોલી દીધી છે, કારણ કે એમની કૃપા છે. કારણ કે આ એક ભાવ જો પ્રગટ થાય ને તમને વિશ્વાસ આવી જાય તો જ આ રે ગુરુ છે આપણો, આ પરમાત્મા છે. આનાથી બીજો કોઈ પરમાત્મા છે? આ તો તમે કહો છો બ્રહ્મ નિરાકાર છે, તો ગોકુળમાં ગાયો કોને ચરાવી? અરે ટચલી ઓગળી ગોવર્ધન ઉઠાયો, ગોવળીઓના અને ગોપીઓના ભેળું રાસ કોને રચાયો? આ તો દેહમાં પ્રભુને પ્રભુમાં દેહ ઉલટ સુલટ સમજાયો. આ વિચારી જુઓ આ દેહ વિના પ્રભુ ક્યાંથી? પણ ઓના અંદર પ્રભુનું દર્શન કરવું ને સાહેબ, એ સુરાનું કામ છે, ગમે તેવાનું કામ. કે એક વખત મને મારા સદગુરુએ સમજાયું, પછી આ જગતની કોઈ પડી જ ન હોય. જગતને જે કહેવું હોય કે નરસિંહ મહેતાએ કહ્યું છે કે જાગીને જોવું તો જગત ભાષે નહીં, આ ઊંઘમાં અટપટા ભેદ ભાષે. જો સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પેલો હું કહેન, પેલી હું કહેન, ફલોણો હું કહેન, એ બધું ત્યાં સુધી છે. જ્યારે સદગુરુનું જ્ઞાન પ્રગટ થાય સાહેબ, ત્યારે દુનિયા જખ મારે છે. જેને કહે તમે તમારા અંદર સ્થિત રહો બસ. એટલે સવા ભગતે કીધું કે કોઈ સુરતાને સમેટે એના ઘટમાં સાહેબ, હમણાં કહ્યું હતું ને વિષ્ણુગીરી મહારાજે કે રણુજા રોમાપીરને લક્ઝરીઓ જોઈ બધું, પણ સવા ભગતે એવું કીધું કોઈ સુરતાને સમેટે એના ઘટમાં સાહેબ બેઠ. એમને એવું કીધું નહોતું તું રણુજા જોય તો મળશે, દ્વારિકા જોય તો મળશે, કે અંબાજી જોય તો મળશે. આ વચ્ચે જવાની એમને કીધું નહીં. ઘટની અંદર બિરાજો, પણ ક્યારે કેવી સ્થિતિ થાય ત્યારે બેઠ પરમાત્મા. કે કોઈ સુરતાને સમેટે ના ઘટમાં સાહેબ બેઠે,
બહાર વાસના બહુ ફેલાવે જાય બદ્રીના બેટે, આ જો ખોયું છે ને તો ખોળતો નથી ના ખોળસ શેટે શેટે, આદમ તો અંતરમાં વસે ભજન કરો તો બેટે, એના સિવાય મળે એવો નથી. આટલું કહી મારી વાણીને વિરામ આપું. બાપજી આશીર્વાદ આપે ત્યાં સુધી આપણે સેવા પૂજા આરતીનું, કારણ કે અમારે આ બધાને તો ઠીક છે પણ સુરેશરામ મહારાજ ખરા, સુરેશપુરી મહારાજ, એમને બહુ